નમસ્કાર મિત્રો, આજે જે ધોરણ 8મા ધોરણના વિદ્યાર્થી મિત્રોને જે સેકન્ડ સેમિસ્ટરમાં ઇંગ્લિશનું નવું જે પ્રશ્નપત્ર રૂપ છે એ મુજબ 2024 ની પ્રશ્નપત્ર માળખા મુજબ અહીંયા આપણે 1 થી 4 પ્રશ્નો લેવાના છીએ અને સુંદર સમજૂતી સાથે એક્ઝામ્પલ સાથે, તો તમે ધ્યાનથી સાંભળજો. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછાય છે, નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી ઉદાહરણના આધારે કાવ્યને આગળ વધારો. આ કાવ્યને આગળ વધારવાનો યુઝ ધ ગિવન ઓપ્શન એન્ડ કન્ટિન્યુ ધ પોએમ એઝ પર એઝ ગિવન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ આપેલું છે, એના પ્રમાણે આપણે નીચેનું બનાવવાનું છે રાઈટ નાઉ. તો એમ એક આપણે પ્રશ્ન લખીએ છીએ કે ઉદાહરણના આધારે કાવ્યને આગળ વધારો. તમને આ રીતે ઓપ્શનમાં હશે ગ્રીન, ગ્રીન પછી આવી ખાલી જગ્યા હશે રાઈટ નાઉ, અને પછી લખ્યું છે ડોન્ટ યુ. તો અહીંયા ઓપ્શનમાં ગ્રાસ, લીવ્સ અને ટ્રી આપેલું છે. I hope you understand very well. તો લખાશે green, green. The grass is green. The leaves on the trees are green. I like green. Don't you? Same to same અહીંયા નીચે આપેલું છે red, red, red. The sun is red. When he was awaking in the bed, I like red. Don't you? આ રીતે સેકન્ડ પેરેગ્રાફ પણ બનશે. હવે જોઈએ છે પ્રશ્ન નંબર 2. ક્વેશ્ચન 2 શું છે? નીચે આપેલા શબ્દો માટે રાઇમિંગ વર્ડ્સ લખો. આ પણ મિત્રો 5 માર્ક્સના પૂછાય છે રાઈટ. તો રાઇમિંગ વર્ડ્સ એટલે શું પહેલા એ સમજવું પડશે તમારે, મારે બધાએ ધ્યાનથી. તો અહીંયા આપણે સેકન્ડ ક્વેશ્ચન લખ્યો છે. તો અહીંયા તમે જોશો કે નીચે આપેલા શબ્દો માટે રાઇમિંગ વર્ડ્સ લખો. રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા ઉચ્ચારવાળા કે પ્રાસવાળા શબ્દોને રાઇમિંગ વર્ડ કહે છે. એકદમ સહેલું પેપર આવે છે રાઈટ. ટ્રી તો ફ્રી, સરખો ઉચ્ચાર. હું તો દેશી ભાષામાં એટલું જ કહું છું કે આગળનો અક્ષર બદલી દો અને પાછળ એવું ને એવું. ટ્રી તો ફ્રી, રન તો ફન, સન. જે વિદ્યાર્થી જે લખે છે એ રાઇમિંગ વર્ડ હોવો જોઈએ. ટોય તો બોય, સિંગ તો રિંગ, લાઇક તો બાઇક, ત્યારબાદ ટેપ તો મેપ અને બુક તો લુક. હવે મિત્રો જોઈએ છે પ્રશ્ન નંબર 3. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. દેશી ભાષામાં કેવું હોય તો ડાયલોગ રાઇટિંગ આવે છે રાઈટ. એ ડાયલોગ રાઇટિંગ ની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો એટલી ભૂલ કરતા હોય છે કે કેટલી બ્લેન્ક છે કેટલા ઓપ્શન છે એ પણ એ બચારાને ખબર હોતી નથી, પણ એ પણ આપણે સમજૂતી આપી દઈએ સરસ મજાની રીતે. તો એ ધ્યાનમાં રાખીશું. તો ડાયલોગ રાઇટિંગમાં આવશે થર્ડ. નાઉ ડાયલોગ રાઇટિંગ સંવાદ પૂર્ણ કરો. એમાં ઓપ્શન છે, જુઓ તમે 1 by 1 ઓપ્શન જોશો તો ખ્યાલ આવશે. આર યુ આ પહેલો ઓપ્શન છે. એટલે ડબલ ડોટ આવેલા હોય ને એટલા સુધી તમારે એક ઓપ્શન સમજવાનો. ત્યારે યસ આઈ એમ, અહીંયા ડોટ હશે, કોમા જે બી હશે. ગુડ લક ત્રીજું, હાઉ મેની ચોથું, વોટ વિલ યુ ઈટ આ પાંચમું છે. મિત્રો હવે અહીંયા એક છે ક્વેશ્ચન કે હાઈ રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન. તો નેહા કે છે યસ આઈ એમ. અહીંયા ઓપ્શનમાં આવશે યસ આઈ એમ, હું રેડી છું. જય છે કે વોટ વિલ યુ ઈટ, શું ખાવાનું છે? નેહા છે આઈ વિલ ઈટ ગુલાબ જાંબુ, હું ગુલાબ જાંબુ ખાઈશ. જય પૂછે હાઉ મેની ગુલાબ જાંબુસ કેન યુ ઈટ? તો નેહા કે છે 12. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાનું, સંખ્યા દર્શક જવાબમાં હોય તો હાઉ મેની આવે. જથ્થા દર્શક જવાબમાં હોય, જથ્થા દર્શક એટલે કે 2 કિલો એવું હોય તો ઉપર ઓપ્શનમાં હાઉ મચ આવે. શું આવશે? હાઉ મચ. કીપ ઇન ધ માઇન્ડ. નાઉ મૂવ ઓન, આગળ વધીએ આપણે. ત્યારબાદ કીધું છે કે વોટ આર યુ શ્યોર? યસ આઈ એમ શ્યોર. જય સેઝ ઓલ રાઈટ, ગુડ લક ટુ યુ. આ રીતે આપણે 5 ઓપ્શન આડા ટેડા મૂકવાના છે અને લખવાનું છે. 100% સાચું પડી જશે. હવે અહીંયા થોડાક નિયમ આપી દઉં છું કે ગુડ મોર્નિંગ ના જવાબમાં ગુડ મોર્નિંગ જ લખવું. ઉપર કોઈએ ગુડ મોર્નિંગ આપ્યું, નીચે ખાલી જગ્યા આપેલી હોય તો જવાબમાં તમારે ગુડ મોર્નિંગ લખવાનું થશે. ત્યારબાદ મોટા ભાગે સંવાદના છેલ્લા વાક્યમાં થેન્ક યુ આવેલું હોય, કોઈ તો આગળ અહીંયા થેન્ક યુ લખેલું હોય. આ રીતે અહીંયા થેન્ક યુ લખેલું હોય, થેન્ક યુ, ને અહીંયા નીચે ખાલી જગ્યા આપેલી હોય તો તમારા જવાબમાં વેલકમ જ આવે. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને આવા નાનકડા નિયમથી જ આપણે આપણી બ્લેન્ક જે છે એ સાચી રીતે પૂરી કરી શકીશું. કીપ ઇન ધ માઇન્ડ. એક નાનકડી બાબત ધ્યાનમાં રાખીશું તો આપણને ક્યારે તકલીફ નહીં પડે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આપે છે. પ્રશ્ન નંબર 4 મેં એક વિડીયો તમને શેર કરેલો છે કે નીચે આપેલી ખાલી જગ્યાઓ બીકોઝ અથવા ધેરફોર નો ઉપયોગ કરીને પૂર્ણ કરો. આખી બીકોઝ અને ધેરફોર ના વાક્યોથી કઈ રીતે પ્રયોગમાં આવે છે, બ્લેન્ક કઈ રીતે ઉપયોગમાં આવે છે, આ ટોટલી માહિતી જે છે મિત્રો એ મેં સચોટ રીતે તમને સમજાવી છે અને આ પણ સમજાવીશ પેપરના પરિરૂપ પ્રમાણે આવે છે. બીકોઝ અથવા ધેરફોર નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એ પણ સમજીશું. તો આપણે અહીંયા જોઈશું કે બીકોઝ અને ધેરફોર ની ખાલી જગ્યાઓ તમને મને બધાને ખબર જ છે કે ભાઈ બીકોઝ છે એ બીકોઝ નો અર્થ થાય છે બીકોઝ એટલે કારણ કે, રાઈટ, અને ધેરફોર એટલે તેથી. હવે અહીંયા જુઓ પરિણામ દર્શક વાક્ય આવે તો પછી બીકોઝ આવશે અને બીકોઝ પછી કારણ દર્શક વાક્ય આવે જે કારણ દર્શક કહેવાય, કારણ દર્શાવતું હોય. હવે આનાથી ઉલટું હોય, કારણ દર્શક હોય તો અહીંયા ધેરફોર આવે, રાઈટ, અને પછી અહીંયા પરિણામ આવશે, પરિણામ દર્શક. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણે વધારે આઈડિયા આવશે. અહીંયા તો બ્લેન્ક જ પૂછાય છે. લખ્યું છે કે નીચે આ ખાલી જગ્યાઓ બીકોઝ અથવા ધેરફોર થી પૂર્ણ કરો. જય લોસ ધ મેચ, આ બંનેમાંથી એક મૂકવાનું. હી ઇઝ અ સેડ, આ મેચ હાર્યો એટલો દુખી થયો, પરિણામ આવ્યું માટે અહીંયા ધેરફોર આવશે. મિસ્ટર મોદી ઇઝ લેટ, ખાલી જગ્યા હી મિસ્ડ ધ બસ, તો ધેરફોર હી મિસ્ડ ધ બસ, કારણ કે લેટ થયો એટલે બસ ચૂક્યા. આના લીધે પરિણામ ઓમાં આવે તો તમારે ધેરફોર મૂકવાનું. વી કેન નોટ ગો આઉટસાઇડ, આપણે બહાર નહીં જઈ શકીશું. શા માટે એટલે બીકોઝ ઇટ ઇઝ રેનિંગ. આઈ એમ હેપી બીકોઝ આઈ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હું ખુશ છું કારણ કે મને પહેલો નંબર મળ્યો છે. જીનલ વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ, એ બીમાર છે. આઈ હોપ કે આ 4 પ્રશ્નો તમને ખ્યાલ આવી ગયા હશે. બીજા 4 પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં હું શેર કરીશ અને ખૂબ મહેનત કરજો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. થેન્ક યુ.